ચાલો મિત્રો, આજે આપણે છે એ બે અંગ્રેજીના એવા શબ્દો જે મૂળ ગુજરાતી, સંસ્કૃત કે હિન્દીના છે અને આપણે એના વિશે માહિતી મેળવી. પહેલા મેળવું તો ગો. ગો શબ્દ છે એ મૂળ ગચ્છો શબ્દમાંથી ઉતરી આવેલો, બરોબર? કે પહેલાના સમયની અંદર છે એ માણસો ગચ્છો એટલે કે જવું એવું સંસ્કૃત શબ્દની અંદર કહેતા. તો એમાંથી ગુજરાતી શબ્દ જોવો જવું એવું થાય છે, પણ આમાં છે ગચ્છ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. એને ફીટ, કેરી અવે અથવા તો માઇગ્રેટ, શિફ્ટ અથવા તો ડિટરમાઇન્ડ એવા શબ્દો પણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? એની સાથે ગોની જેવો જ શબ્દ એટલે કે ક્યાં બીજે વપરાય તો કે પૂરું થવું, એટલે કે ટર્મિનેટ, ટુ એક્સાઇટ, બરોબર, એક્ઝિસ્ટ, ગો, એક્સપાયર અને કન્ક્લુડ આવા શબ્દો પણ છે ગોની સાથે સંકળાયેલા છે, એટલે કે સમાનાર્થી શબ્દો છે. ચલાવવું એટલે પણ ગો એવો જ થાય, એટલે કે ઓપરેટ, રાઇટ અને સ્ટાર્ટ, બરોબર? તો એવું પણ છે એ ગોની અંદર તમને જોવા મળશે. બીજો શબ્દ છે બહુ મસ્તીનો શબ્દ, એટલે કે શેમ્પુ. મૂળ 1860 ની અંદર જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે છે પેલંબેલો શબ્દ એને આ જોયેલો. ચપટી સંસ્કૃત હિન્દી શબ્દ છે, જે લીંબુ અને અરીઠામાંથી ભેગા કરી અને સાફ કરવા માટે એ લોકો વાપરતા, એટલે કે અહીંના લોકો, આપણા લોકો છે વાપરતા. અને એ ગુજરાતી સાફ કરવું એટલે કે શેમ્પુ એવો શબ્દ એની માથેથી ઉતરી આવેલો છે, અને એની જેવો જ શબ્દ એટલે કે નીચોવું એટલે કે એને પણ સાફ કરવું એવો જ થાય છે, એટલે કે બ્રિંગ અને જમ્પ, બરોબર? તો આવા મસ્તીના શબ્દો વિશે હું તમને માહિતી આપતો રહીશ. થેન્ક યુ વેરી મચ.